હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો મારી મમ્મીનું સિક્રેટ કેરીનું અથાણું આજે પહેલી વાર બતાવવા હું જઈ રહી છું. સાચું કહું ને તો આ રેસિપી બધાથી અલગ છે અને આ અથાણું પણ બધા અથાણાથી અલગ છે. તમે એક વખત આ અથાણાની રેસિપી પૂરેપૂરી જરૂરથી જોજો. આમાં એવા સિક્રેટ મસાલા મેં બતાવ્યા છે ને કે જે તમારા અથાણાને ટેસ્ટમાં બેસ્ટ બનાવશે અને બધા વખાણ કરતા નહીં થાકે તેવું અથાણું બનીને તૈયાર થશે. તો જો અથાણું બનાવવા માટે મેં અથાણાની કેરી લીધી છે. કેરીને આ રીતે કટ કરી નાખી હતી. આ બજારમાં જ કટ કરેલી કેરીઓ મળે છે, તેવી જ કેરીઓ આપણે લેવાની છે. તો મેં આ કેરી લીધી છે. તો કેરીને આપણે પહેલાં તપેલામાં કાઢી લઈશું. અને મારી ગેરંટી છે કે તમે જો એક વખત આ કેરીનું અથાણું આ રીતે બનાવી લીધું ને તો તમે ફરીથી પણ આ કેરીનું અથાણું બનાવશો તેટલું ટેસ્ટી અને મસ્ત અથાણું બનીને તૈયાર થાય છે. તો જો આપણે કેરીને આપણે એક તપેલામાં કાઢી લઈશું. પછી એમાં 3 ચમચી મીઠું એડ કરીશું. આ માપ પ્રમાણે 3 કિલો કેરી છે. 3 કિલો કેરીમાં આપણે શું માપ છે, કેટલું માપ લેવાનું તે બધું જ અહીંયા હું બતાવવાની છું. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જરૂરથી જોજો. જેટલી કેરી હોય તે પ્રમાણે તમારે માપ અંદર કેટલી સામગ્રી અને કઈ સામગ્રી ઉમેરવી તે પણ હું બતાવવાની છું. તો અહીંયા જો આપણે હળદર અને મીઠું એડ કરીને આ રીતે કેરીને આ રીતે એકદમ કેરીને આ રીતે મિક્સ કરી દઈશું, જેથી કેરી ઉપર સરસ કોટિંગ આવી જાય હળદર અને મીઠાનું. આ રીત કરવાથી શું કેરીનું અથાણું બગડતું નથી અને કેરી એકદમ રબડ જેવી થઈ જાય છે અને કેરી એકદમ સરસ એકદમ પોચી થઈ જાય છે. જે ખાવામાં જે હાર્ડ લાગતી હોય ને કેરી તેવી લાગતી નથી અને કેરીની ખટાશ પણ થોડી ઓછી થઈ જાય છે હળદર મીઠું એડ કરવાથી. તો આ રીતે જો સરસ આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને ત્યાં સુધી મિક્સ કરવાનું ને જ્યાં સુધી હળદર અને મીઠાની એકદમ કોટિંગ ના થઈ જાય. પછી આને આખી રાત માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. પછી આખી રાત ઢાંકીને પછી આપણે સવારે જોઈ લેવાનું છે. તો જો અહીંયા સરસ હળદર અને મીઠાનું પાણી વળી ગયું છે, તમે જોઈ શકો છો. અને કેરી જુઓ, તમે આ રીતે જોઈ શકશો કે એકદમ રબર જેવી કેરી થઈ ગઈ છે. અને આ રીતે જો તમે અથાણું બનાવશો ને તો તમારું અથાણું કદી નહીં બગડે અને એકદમ સરસ અથાણું બનીને તૈયાર થશે. તો જુઓ અહીંયા મીઠા અને હળદરનું પાણી પણ સરસ વળી ગયું છે. તો આ રીતે પહેલાં એક વખત તેને મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે એને મૂકી રાખીશું આપણે. હવે આપણે એક કપડું પાથરીશું અને કપડા ઉપર બધી કેરીઓને આ રીતે પાથરી દઈશું. જો આ રીતે કપડા ઉપર પાથરીને કેરીને 2 કલાક સુધી આપણે સુકાવા દેવાની છે. આપણે વધારે કેરીને નથી સૂકવવાની કે નથી તડકામાં સૂકવવાની જરૂર. તડકામાં સૂકવવાથી શું કેરી એકદમ સુકાઈ જાય છે ને એકદમ ચબળ કેરી થઈ જાય છે અને અથાણામાં કેરીનો ટેસ્ટ સારો નથી લાગતો ખાવામાં. તે માટે મેં અહીંયા ઘરમાં જ કેરીને સૂકવી દીધી હતી 2 કલાક માટે પંખા નીચે. અને અહીંયા જો મીઠા અને હળદરનું પાણી જો કેટલું બધું વળ્યું છે. તો આ હળદર ને મીઠાના પાણીથી તમે પિત્તળના વાસણ પણ ધોઈ શકો છો, સરસ થઈ જાય છે. તો અહીંયા 1 કે 2 કલાક માટે આપણે આને પંખા નીચે સૂકવવાનું છે. તમે જોઈ શકો છો કે કેરી સરસ આપણી સુકાઈ ગઈ છે, 2 કલાક થઈ ગયા છે. તો હવે આને આપણે કેરીને ભેગી કરી લઈશું અને એક તપેલીમાં કાઢી લઈશું. હું તમને આગળ એક એવો સિક્રેટ મસાલો બતાવવાની છું ને કે જેથી તમારી કેરીનું અથાણું ટેસ્ટમાં બેસ્ટ બનશે. જેથી વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો, સ્કીપ કર્યા વગર. તો જ તમને ખબર પડશે કે આમાં કયો સિક્રેટ મસાલો છે. જે મારી મમ્મી સિક્રેટ મસાલો નાખે છે તે સિક્રેટ મસાલો આજે હું તમને બતાવવાની છું, જેનાથી અથાણું
એકદમ ટેસ્ટી બનશે, ટેસ્ટી બનીને તૈયાર થશે. તો હવે આપણે મસાલા બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા જો મેં અહીંયા રઈનો ભેળો લીધો છે. તો રઈના ભેળાને આપણે એડ કરી દઈશું. અહીંયા મેં 3 કિલો કેરી જોડે મેં અહીંયા 500 ગ્રામ રઈનો ભેળો લીધો છે. તમે જોઈ શકો છો. તમારે જો 2 કિલો કેરી હોય ને તો તમારે 250 ગ્રામ રઈનો ભેળો લેવાનો. અહીંયા મેં 500 ગ્રામ લીધો છે. અને આ જો મેથીનો ભેળો છે તો આને મેં લીધો છે 250 ગ્રામ. આપણે રઈ કરતાં મેથીનો ભેળો થોડો ઓછો લેવાનો છે, કેમ કે આપણે જો વધારે મેથીનું ભેળું એડ કરીએ છીએ ને તો અથાણું કડવું થઈ જતું હોય છે, કેમ કે મેથીમાં કડવાશ વધારે હોય છે, તે માટે અથાણું કડવું થઈ જતું હોય છે. એટલે રઈનો ભેળો થોડો વધારે લેવાનો અને મેથીનો ભેળો થોડું ઓછું લેવાનું. જેમ કે 500 આપણે રઈનો ભેળો લીધો હોય તો મેથીનો ભેળો 250 ગ્રામ લેવાનો છે. પછી અહીંયા જો સૂકા લાલ મેં મરચાં લીધા છે તો સૂકા લાલ મરચાં એડ કરીશું. તો અહીંયા 3 કિલો કેરીમાં મેં અહીંયા 500 અહીંયા રઈનો ભેળો લીધો છે અને 250 મેથીનો ભેળો લીધો છે. પછી અહીંયા જો તજ એડ કરીશું, લવિંગ એડ કરીશું અને કાળા મરી એડ કરીશું. અથાણામાં આનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને આ મસાલાનો, કે તમે એક વખત આ મસાલા એડ કરીને તમે અથાણું બનાવી જોજો. ખૂબ જ સરસ અને ટેસ્ટી અથાણું બનીને તૈયાર થાય છે. તો અહીંયા જો કશ્મીરી મેં લાલ મરચું એડ કર્યું છે, જેથી અથાણાંનો કલર એકદમ સરસ આવે. આ મરચું ખાવામાં તીખું નથી હોતું, તે માટે મેં કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. પછી અહીંયા હળદર પાવડર એડ કર્યો છે. અને આ જો તીખું લાલ મરચું મેં એડ કર્યું છે. આ મરચું વધારે પડતું તીખું છે એટલે હું અહીંયા 2 ચમચી એડ કરું છું. તો અહીંયા 2 ચમચી મેં તીખું લાલ મરચું એડ કર્યું છે અને કશ્મીરી મરચું એડ કર્યું છે. અને થોડી હળદર એડ કરી છે અને મીઠું એડ કર્યું છે. મીઠું તમને એવું લાગે તો તમે પછી પણ એડ કરી શકો છો. હવે અહીંયા હિંગ લીધી છે મેં, તો હિંગ એડ કરીશું. અહીંયા આપણે હળદર મીઠાવાળી કેરી કરી હતી એટલે આપણે થોડી ઓછી હળદર અને થોડું ઓછું મીઠું અંદર એડ કરવાનું છે. પછી જો તમને એવું લાગે કે અથાણું થોડું મોરું છે તો તમે ઉપરથી મીઠાને એડ કરી શકો છો. તો હવે આપણો બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી દેવાના છે. હવે અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. આ ધાણા જીરું પાવડર તમે એડ કરો ને તો અથાણું એકદમ ટેસ્ટમાં બેસ્ટ બને છે. આ એક સિક્રેટ છે. તમે આખા ધાણા જે વાટીને એડ કરો છો ને તે એડ નથી કરવાના આમાં. તમારે આમાં જો તમે ધાણા જીરું એકદમ પીસેલું ધાણા જીરું એડ કરશો ને તો એકદમ અથાણું તમારું ટેસ્ટમાં બેસ્ટ બનશે. તો અહીંયા જુઓ મેં અહીંયા સરસી લીધું છે. અહીંયા 3 કિલો કેરીમાં મેં અહીંયા 1 કિલો સરસિયાનું તેલ લીધું છે. તમારે જો 2 કિલો કેરી હોય કે કિલો કેરી હોય તો તમે 500 ગ્રામ તેલ લેજો 2 કિલો કેરીમાં. અને 1 કિલો કેરી હોય તમારે તો તમારે 250 ગ્રામ તેલ તમારે થઈ રહે છે તેમાં. તો આપણે સરસિયાને આ રીતે તપેલીમાં કાઢી લઈશું. તમારે સરસિયાની જગ્યાએ તમારે જો સાદું તેલ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે તેલને આપણે એકદમ ધુમાડા ના નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરવાનું છે. તેલને એટલું યાદ રાખવાનું કે તેલને ગરમ કરીને આપણે એકદમ મસાલામાં એડ નથી કરવાનું. જો તમે એકદમ મસાલામાં એડ કરી દેશો ને તો જે આપણે રઈના કુરિયા અને મેથીના જે કુરિયા એડ કર્યા છે ને તે બળી જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે તેલ આપણી આંગળી ડૂબે અને આપણી આંગળી જેટલું સહન કરી શકે ગરમ તેલ તેટલું જ આપણે તેલ રાખવાનું છે ગરમ. આપણે વધારે ગરમ તેલને એડ નથી કરવાનું અંદર. ગરમ વધારે તેલ હશે ને તો રઈના અને મેથીના કુરિયા બળી જશે અને કાળા થઈ જશે અને તમારું અથાણું પણ કળસું થઈ જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે. રઈના અને મેથીના કુરિયા બળી જશે તો અને અથાણું પણ તમારું કાળું થઈ જશે.
તે માટે તેલ નાખતી વખત એટલું યાદ રાખવાનું કે તેલ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ. આપણી આંગળી ડૂબે અને આપણને સહેજ ગરમ તેલ લાગે તેવું જ આપણે તેલ અહીંયા ગરમ રહેવા દેવાનું છે. એકદમ હુંફાળું તેલ આપણે આમાં નથી એડ કરવાનું મસાલામાં. આ બધા મસાલાને આપણે એકદમ મિક્સ કરી દઈશું તેલમાં અને આને થોડી વાર માટે મૂકી દઈશું, જેથી મસાલા સરસ તેલમાં મિક્સ થઈ જાય અને ગરમાહટના લીધે સરસ રાઈના અને મેથીના કુરિયા સરસ ફૂલી જાય. તે માટે અને તેલમાં થોડી વાર રહેવા દઈશું. તો તેલમાં આને મસાલાને થોડી વાર માટે રહેવા દઈશું આપણે અને થોડું આને ઠંડુ થવા દઈશું. હવે થોડું આપણે ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં ગોળ એડ કરવાનો છે. તો અહીંયા જુઓ, મેં 3 કિલો કેરીમાં અહીંયા 1.5 કિલો ગોળ લીધો છે. જો તમારે 2 કિલો કેરી હોય તો તમે કિલો ગોળ લઈ શકો છો. અહીંયા 3 કિલો કેરી છે એટલે મેં અહીંયા 1.5 કિલો ગોળ લીધો છે. તો અહીંયા 1.5 કિલો ગોળ આપણે અંદર એડ કરી દઈશું, જેથી આપણું અથાણું એકદમ સરસ અને ખાટું મીઠું તૈયાર થાય. અને જે ગોળની જે એકદમ ગ્રેવી બને છે ને તે અથાણામાં બહુ સરસ ટેસ્ટ લાવે છે, જે એકદમ જાડી ગ્રેવી જેવું બને છે અથાણાનો રસો. તો આ રીતે આપણે ગોળને એડ કરી દઈશું. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે એટલે મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ અથાણાની રેસીપી કેવી લાગી. અને મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો આ રીતે ગોળ એડ કરીને આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું સરસ અને આ રીતે થોડીવાર મિક્સ કરતા રહીશું, જેથી મસાલામાં પણ ગોળ સરસ મિક્સ થઈ જાય. તમારામાં વરિયાળી એડ કરવી હોય તો તમે વરિયાળીને પણ એડ કરી શકો છો, પણ મારા છોકરાઓને ભાવતી નથી વરિયાળી એટલે મેં અંદર એડ કરી નથી. પણ તમારે જો વરિયાળી એડ કરવી હોય તો વરિયાળી પણ તમે એડ કરી શકો છો. આ મારા ગુજરાતનું પ્રખ્યાત છે ખાટું મીઠું કેરીનું અથાણું. અને મારી મમ્મી આ રીતે વર્ષોથી અથાણું બનાવી રહી છે અને ખૂબ જ સરસ અને ટેસ્ટી અથાણું બનાવીને અમારી મમ્મી અમને ખવડાવતી હતી. તો મેં કીધું લાવ તમારા જોડે પણ મારા મમ્મીના સિક્રેટ અથાણાની રેસીપી હું તમારા જોડે શેર કરું. તે માટે હું આ અથાણાની રેસીપી શેર કરી રહી છું. તો હવે આપણે જે કેરીના કટકા હતા તેને એડ કરી દઈશું મસાલામાં. થોડા કેરીના કટકા એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું, જેથી સરસ મસાલામાં કેરીના કટકા અંદર મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે કેટલું સરસ અત્યારથી જ કેટલું સરસ કેરીનું અથાણું બનીને તૈયાર થયું છે. અને બન્યું તો પણ એટલું સરસ ને કે તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો. ખૂબ જ સરસ કેરીનું અથાણું બનીને તૈયાર થાય છે. તો જો આ રીતે થોડી એ કેરી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. થોડો વિડીયો લાંબો છે પણ સ્કીપ કર્યા વગર તમે જરૂરથી જોજો, જેથી તમને ખબર પડે કે અંદર કયા મસાલા એડ કર્યા છે અને શું અંદર સામગ્રી બધી એડ કરી છે, જે તમને ખબર પડે અને અથાણું તમારું ટેસ્ટમાં બેસ્ટ બને. જો તમે સ્કીપ કરીને જોશો ને તો તમને ખબર નહીં પડે અને અથાણું તમારું ટેસ્ટમાં સારું નહીં બને. એટલે મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો, જેથી તમને એક વસ્તુની ખબર પડે કે અથાણું એકદમ કમ્પ્લીટ
મસાલા સાથે કઈ રીતે બને છે. તો જો આ રીતે કેરી એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમને એમ લાગશે અત્યારે કે તેલ ઓછું છે, પણ તેલ ઓછું નથી. જેમ જેમ આપણે મિક્સ કરવાનું બંધ કરીએ છીએ ને એટલે બધું તેલ ઉપર આવી જાય છે. તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે તમને માપની પણ ખબર પડી ગઈ છે. જો 3 કિલો કેરીમાં મેં 1 કિલો સરસ્યું લીધું છે, 1.5 કિલો ગોળ લીધો છે, 500 ગ્રામ રાઈના કુરિયા, 500 ગ્રામ મેથીના કુરિયા, સૂકા લાલ મરચાં 4 થી 5, પછી થોડા તજના ટુકડા, લવિંગ અને કાળા મરી એડ કર્યા છે, કશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે. મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવાનું રહેશે. અને ધાણા જીરું પણ તમારે 3 કિલો કેરીમાં 4 થી 5 ચમચી ધાણા જીરું અંદર એડ કરવાનું રહેશે. અને 2 ચમચી હળદર અંદર એડ કરવાની રહેશે. તો આ હતું 3 કિલો કેરીનું પરફેક્ટ માપ. આ માપથી જો તમે કેરીનું અથાણું બનાવશો ને તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે. તો અહીંયા જો કેરીનું અથાણું તૈયાર છે. તો આને આપણે એક તપેલીમાં કાઢી લઈશું. હવે આને આપણે ઢાંકીને આને 4-5 દિવસ માટે મૂકી દેવાનું છે તપેલામાં. તો આની ઉપર આપણે કપડાને ઢાંકી દઈશું, જેથી અથાણું ગરમાહટથી એકદમ ગરમાવાથી સરસ અથાણું આપણું થઈ જાય. ગોળ પણ સરસ અહીંયા ઓગળી જાય અને કેરી પણ સરસ એકદમ નરમ થઈ જાય અને મસાલા સરસ અથાણામાં મિક્સ થઈ જાય. તે માટે આ રીતનું કપડું ઢાંકી દઈશું આપણે અને તેને બાંધી દઈશું. હવે આને 5 દિવસ સુધી આપણે મૂકી રાખીશું. આપણે આને રોજ આપણે 1 થી 2 વખત આને મિક્સ કરવાનું છે. 1 થી 2 વખત આને મિક્સ કરીશું ને તો ગોળ ઝડપથી ઓગળી જશે અને અથાણું આપણું ઝડપથી તૈયાર થશે. એટલે આને રોજ તમે 1 થી 2 વાર અથાણાને મિક્સ કરતા રહેજો, જેથી અથાણું સરસ આપણું જલ્દી બનીને તૈયાર થાય અને એકદમ સરસ મસાલા અંદર મિક્સ થઈ જાય. હવે આને આપણે ઢાંકીને અઠવાડિયા સુધી મૂકી દઈશું. પછી હું તમને બતાવીશ કે કેવું સરસ અથાણું તૈયાર થયું છે. તો આને અઠવાડિયા માટે હું મૂકી દઈશ. હવે અઠવાડિયા પછી આપણે જોઈ લઈશું. હું તમને બતાવીશ કે કેરીનું અથાણું કેવું સરસ બનીને તૈયાર થયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. હવે હું તમને મિક્સ કરીને પણ બતાવી દઉં. હવે આને આપણે તમે જોઈ શકો છો કે મસાલા પણ કેટલા સરસ એકદમ કમ્પ્લીટ છે આની અંદર. અને તેલ પણ કમ્પ્લીટ આપણે માપસર જ અંદર તેલ નાખ્યું છે અને માપસર જ આપણે અંદર મસાલા એડ કર્યા છે, જેથી તમે અથાણું જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ અથાણું બનીને તૈયાર થયું છે. એકદમ ખાટું મીઠું અને મસાલેદાર અથાણું બનીને અહીંયા તૈયાર થયું છે, તમે જોઈ શકો છો. પછી જો તમારે રાઈ અને મેથીના કુરિયા જો આખા એડ ના કરવા હોય તો તમે મિક્સરમાં એને પીસીને પણ એડ કરી શકો છો. પણ તમે એક વખત આ રીતે આખા રાઈના અને મેથીના કુરિયા એડ કરી જજો. અથાણું એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે. હવે આ રીતે આપણે થોડું મિક્સ કરી દઈશું, જેથી જે ગોળ હોય તે પણ સરસ ઓગળી જાય. તમે જોઈ શકો છો એકદમ જાડું રગડા જેવું અહીંયા ગોળનો રસો પણ તૈયાર થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે મસાલો પણ સરસ અહીંયા તૈયાર થઈ ગયો છે અને અથાણું અહીંયા આપણું સરસ બનીને તૈયાર છે. તો મારી રિક્વેસ્ટ છે કે તમને જો આ અથાણાની રેસિપી સારી લાગી હોય તો મારા મમ્મીના હાથનું છે તેટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો. તો અહીંયા જો આપણું કેરીનું ખાટું મીઠું અથાણું અહીંયા બનીને તૈયાર છે.
તો હવે આને આપણે એક બરણીમાં ભરી લઈશું. આ રીતે પહેલાં બરાબર આને મિક્સ કરી દેવાનું છે અથાણાને, જેથી અંદર જે ગોળ હોય તે સરસ ઓગળી જાય. તો આ રીતે તમે જરૂરથી અથાણાને મિક્સ કરજો. તો હવે આ અથાણાને આપણે બરણીમાં ભરી લઈશું. તો તૈયાર છે આપણું ખાટું મીઠું મસાલેદાર અથાણું. અને હજી પણ હું તમને એક વસ્તુ બતાવવાની છું કે તમારું અથાણું વર્ષો સુધી ચલાવવું હોય તો તમે આ એક રીત જરૂરથી અપનાવજો, જેથી તમારું અથાણું વર્ષો સુધી ચાલે અને તમારું અથાણું બગડે પણ નહીં. તે માટે આ એક રીત હું છેલ્લે તમને બતાવવાની છું. એટલે આ રીત વિડીયોને છોડીને જતા નહીં, વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો. તો જો આપણે અથાણું બગડે નહીં તે માટે આ રીત જરૂરથી અપનાવજો તમે. આપણે હવે કેરીનું અથાણું આપણે બરણીમાં ભરીશું. અને બરણીમાં ભરીને આપણે શું કરવાનું છે તે ખાસ જોઈ લેજો, જેથી આપણું અથાણું ખરાબ ના થાય. તો બધા અથાણાને આ રીતે આપણે બરણીમાં ભરી દેવાનું છે. તો જુઓ અથાણું અહીંયા બધું બરણીમાં ભરાઈ ગયું છે. હવે અહીંયા જે હું બતાવવાની હતી તે તમારે જો વર્ષો સુધી અથાણું રાખવું હોય ને તો આ રીતે કપડું બાંધીને આ રીતે બંધ કરજો, એટલે તમારું વર્ષો અથાણું બગડશે નહીં.